જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કરતા લોહાણા સમાજે સુરત ગજવ્યું। જલારામ બાપાના જયથી સુરત ગુંજી ઉઠ્યું હતું। લોહાણા સમાજ લાલઘૂમ થઈ વિરોધ કરી રહ્યો છે। સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ અજ્ઞાનવાણી કરી બફાટ કરતા રઘુવંશી સમાજનો આક્રોશ આસમાને છે। ઠેર ઠેર વિરોધનો વંટોળ છે। ત્યારે સુરતમાં પણ સ્વામીના વિરોધમાં લોહાણા સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા। હાથમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં રઘુવંશી લોકોએ એકત્ર થઈને બાઇક રેલી કાઢી હતી। રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરી એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરતા મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા હતા। ગેરવ્યાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશી દ્વારા આંદોલન કરશે। મોરબીથી વધુ એક વિવાદ બાદ હરિભક્ત હરિ જે છે તેઓએ ભક્તિ હરિસ્વામીએ માફી માંગી છે। હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામીએ કર્યું છે બફાટ। ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવી માંગી છે માફી। તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાઓએ પ્રસંગ કીધો હતો। ચારણ સમાજના લોકોને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો તેવું પણ નિવેદન તેઓએ આપ્યું। જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા જીરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા। એમના સસરાએ કોઈ ચારણભાઈ હોય ને ચારણભાઈ એને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો। તો ચારણભાઈએ એને કંઈ મંત્રેલો કે પાવડો હતો કે એ પાવડો દોરામાં પૂરી પેલા તો જમાઈને બાંધી દીધો। ગોંડલ લાલઘૂમ મરચાથી છલકાયું, ખેડૂતોને પરત મોકલ્યા। સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ સર્જ્યો છે। માત્ર એક જ દિવસમાં 80,000થી વધુ ભારી મરચાની આવક નોંધાઈ। આ કારણે યાર્ડની બહાર 7 થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી। સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઈકાલે મરચાની આવક શરૂ કરી હતી, જેમાં એક જ દિવસમાં 70 થી 80,000 ભારી મરચાની આવક જોવા મળી। લાલઘૂમ મરચાથી યાર્ડ છલકાયું હતું। યાર્ડમાં ક્યાંય પણ પગ મૂકવાની પણ જગ્યા ન હતી। ગોંડલ યાર્ડમાં 2 દિવસ પહેલા 2 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી, જેને લઈને હાલ માર્કેટ યાર્ડ પાસે મરચું ઉતારવાની જગ્યા નથી। હજુ ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર 200 જેટલા વાહન લાઇનમાં ઊભા છે। યાર્ડના સત્તાધીશોએ મરચા પાછા લઈ જવા ખેડૂતોને વિનંતી કરી છે। મરચાની હરાજીમાં 20 કિલોના ભાવ ₹1000 થી લઈને 2500 સુધીના જોવા મળ્યા છે। માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થતાં હાલ મરચાની આવક બંધ કરવામાં આવી છે, કેમ કે 80,000 બોરી વેચાતા